सूर्यकोटि समाप्रभं निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। ओम रिद्धि सिद्धि सहित शुभ लाभ सहित गं गणपतये नमः नमस्कारान् समर्पयामि। આપણા કુલદેવી માને બધાય મનથી યાદ કરો અને પગે લાગો। સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે। એમ રેમ ક્લીમ ચામુંડાય વિજ્યે નમઃ નમસ્કારાन् સમર્પયામિ। ત્રીજા વંદન બ્રહ્મા વિષ્ણુ મહેશ સતી પુરા આપણા સોલંકી પરિવારમાં જેટલા દેવી દેવતાઓને આપણે ધૂપ દીપ અને નિવેદ કરીએ એને બધા પગે લાગ્યો કે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ સર્વ મમ દેવ દેવા। પ્રાર્થના પૂર્વક નમસ્કારાन् સમર્પયામિ। યજમાન પરિવાર પોતપોતાના નિજ આસન પવિત્ર આસન પર બિરાજમાન થાવ। શ્રીમન્નારાયણ નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 સત્ય નારાયણ 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 સત્ય નારાયણ 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 સત્ય નારાયણ 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 સત્ય નારાયણ 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 પિતરો તારાયણ 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 પિતરો તારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 બોલીએ શ્રી ઉમાપતિ મહાદેવની જય સત્ય સનાતન ધર્મની જય। વિરાજતા કરજો। ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ। અતિ ઉત્તમ હાથ જોડી રાખજો બધા। અતિ ઉત્તમ અને અતિ શ્રેષ્ઠ એવા જંબુ દ્વીપમાં એટલે કે જૂનાગઢના પતિત પાવન ક્ષેત્રમાં અને લીંબુડા ગામમાં દાદા વાછરાના આશીર્વાદથી માં જગદંબા રાજરાજેશ્વરી એવી માં ચામુંડાની અસીમ કૃપાથી અતિ ઉત્તમ અતિ શ્રેષ્ઠ પ્રાણ પ્રતિષ્ઠા નામનો મહાયજ્ઞ આ યજ્ઞમાં 33 કોટી દેવતાઓ આપણા સોલંકી પરિવારને આશીર્વાદ આપે। સોલંકી પરિવારના એક એક
મનના મનોરથ પૂર્ણ થાય. પણ એક વસ્તુ તમે હૃદયથી સાંભળજો, મનથી સાંભળજો. આપણે રહેવા માટે મોટો બહુ બંગલો કરીએ અને એમાં આપણો કંઈક સ્વાર્થ હોય. એ બંગલાને આપણે સાફ સફાઈ કરીએ, એને બરાબર ચોખ્ખું રાખીએ, એમાં આપણો કંઈક પણ સ્વાર્થ હોય મારી માતાઓ, અને એમાં આપણે કરોડો રૂપિયાના ફર્નિચર કરીએ અને એને પણ આપણે બરાબર સાફ કરીએ, તો એમાં તમારો સ્વાર્થ છે. પણ આ ભવ્ય અને દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞમાં એવું દાદાનું મંદિર બંધાવવામાં આવ્યું છે અને એમાં તમે સાફ સફાઈ કરો, એમાં તમે જોડીને કામ કરો ને, એનું નામ કહેવાય પરમાર્થ. તો આ પરમાર્થના કાર્યમાં આપ સૌ સહભાગી બનો અને તન, મન અને ધન, આ ત્રણેય વસ્તુનો આપણે આજે સદુપયોગ કરવાનો છે. તો આ બીજે દિવસે પ્રાતઃકાળના સમયે સમસ્ત સોલંકી પરિવારને અમારા બ્રાહ્મણો તરફથી જય દ્વારિકાધીશ, જય કૃષ્ણ અને જય મા ચામુંડા, જય વચરાજ, બે હાથ જોડી અને બધાય વિચારોનો ત્યાગ કરી વિકારો यजमान बालं तिलकं कुर्यात्. ओम स्वस्ति न इंद्रो रधस्रवाः, स्वस्ति न पूषा विश्ववेदाः, स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः, स्वस्ति नो बृहस्पति ददातु. ओम प्रैथोदसवामारुतः प्रश्निमातरः सुभञ्जावानो हृदयै भुजगमयः. निजिह्वा मनवः शूरनक्षतो विश्वे नो देवा अवशागमन्निः. હાલવાનો રસ્તો રાખ્યો. ભદ્રમ પશ્યેમાક્ષભ્રજત્રા રંગે તુષ્ટો વા પૂર્વસત્તનો વિવ્યાસે માહિ દેવહિતાંજદાયોઃ. ઓમ આદિત્યર્યોરાદિતિરંતરિક્ષમાદિતિર માતા સ પિતા સ પુત્રા દેવા અદિતિઃ પંચજના અદિતિર્જાતમદિતિર્જનિત્વમ્. ઓમ દ્યોઃ શાંતિરંતરિક્ષગો શાંતિઃ પૃથ્વી શાંતિરા શાંતિરોકદયઃ શાંતિઃ. માનસપદાયઃ શાંતિરવસમે દેવાઃ શાંતિ બ્રહ્મ શાંતિ સર્વગો શાંતિ શાંતિરેવ શાંતિ સામ શાંતિર્ધિ. ઓમ જતો યતઃ સમીયસે તતો નો અભયં પુરો નઃ પુર પ્રજાભ્યો ગયન્નઃ પજભ્યઃ. ઓમ વિશ્વાનિ દેવ સવિદગ્ધુરિતાનિ પરાસુવા. પદવદરંતન્ન આસુવા. દરેક સોલંકી પરિવાર 3 વખત બોલજો. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. ઓમ શાંતિ. પાણીના લોટામાં બોલો, બંને આંખે પાણી ડાળજો. નેત્રો દકસ્પર્શ આવે ત્યારે ત્યારે પ્રભુને પગે લાગતા રહ્યા. સૌથી પહેલા રિદ્ધિ સિદ્ધિ માતાજીના પતિ અને શુભલાભ ભગવાનના પિતા
એવા ગણપતિ દેવને પગે લાગી જાઓ. શ્રીમન્મહાગણાધિપતયે નમઃ. એના પછી આપણા ઈષ્ટ દેવ અને આપણા ગોત્રના દેવને પગે લાગી જાજો. ઇષ્ટ દેવતાભ્યો નમઃ. સોલંકી પરિવારના કુલદેવી માં ચામુંડાના ચરણારવિંદમાં નમસ્કાર કરી જાજો. ઓમ કુલ દેવતાભ્યો નમઃ. અહીં બ્રાહ્મણો દ્વારા જે સ્થાપન છે એમાં દેવતાઓ બિરાજમાન કરાવવામાં આવ્યા છે. આવા સ્થાપનના દેવતાઓને નમસ્કાર કરી જાજો. વાન દેવતાભ્યો નમઃ. આ ગામની અંદર લીંબોડા ગામની અંદર જેટલા દેવી દેવતાઓના મંદિર છે, ઠાકોરજીનું મંદિર છે, શિવજી મહારાજનું મંદિર છે, હવેલીમાં દેવી દેવતાઓ બિરાજમાન છે, એના ચરણ કમળમાં નમસ્કાર કરી જાજો. ગ્રામ્ય દેવતાભ્યો નમઃ. વાણીના દેવી પુરંદરાભ્યામ નમઃ. દીર્ઘમાયુરસ્તુતિ ભવન્તો ભવન્તો. પુણ્યં પુણ્યાહં દીર્ઘમાયુરસ્તુ. બાર વખત ગણપતયે નમઃ એવા જાપ કરવો. ઓમ સુમુખાસ્તૈકદંતશ્ચ કપિલો ગજકર્ણકઃ. લંબોદરસ્ય વિકટો. પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટે સેવા વિઘ્નસ્ય ન જાયતે. શુક્લાંબરધરં દેવં શશિવર્ણં ચતુર્ભુજં પ્રસન્નવદनं ધ્યાયે સર્વવિઘ્નોપશાन्तये. અભીષ્ટિયાર્થસિદ્ધ્યર્થં પૂજિતો યસ્વાસુરૈः. સર્વવિઘ્નહરં તસ્मै ગણાધિપતયે નમઃ. આપણા કુલદેવી માને બધા પગે લાગો. માં નમોસ્તુતે. સર્વદા સર્વકાર્યેષુ નાસ્તિ તેષાં અમંગલં. યેષાં હૃદયસ્થો ભગવાન મંગલાય તનો હરે. તદેવ લગ્नं સુદિनं તદેવ તારાબलं ચંદ્રબलं તદેવ. વિદ્યાબલં દેવબલં તદે. મહાદેવને વંદન કરો. સોમનાથ મહાદેવને વંદન કરો. પ્રાચીના દીપડામાં આપણા પૂર્વજો છે એને વંદન કરજો. પ્રાચીમાં વહતીમાં સરસ્વતીને વંદન કરજો. સોમનાથમાં ત્રિવેણીના તટને વંદન કરજો. આપણા સતી અને સુરાપુરા દેવને વંદન કરજો. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધરઃ. શ્રી વિજયોર્ભૂતિર્ધ્રુવાનીતિ મતિર્મમ. સર્વૈશ્વરાબ્ધ કાર્યેષુ ત્રે શ્રી
દાણા વાવ. પ્રસન્નતા પૂર્વક તો સિદ્ધયેત. ભગવાનના ચરણની બાજુમાં રાખજો. અક્ષદાનમ સમર્પયામિ. હવે આપણે પૂજા પ્રારંભ કરીએ એની પહેલા આપણે થોડુંક ભગવાન માટે દાન. તો આપણા શાસ્ત્રોમાં એક એક વસ્તુનું તો ભગવાન તમે વિચારજો કે ભગવાન આ દુનિયામાં પૈસાથી મળે. બધા જ પરમાત્મા પૈસાથી મળતા હોય તો આપણે બધા પોતી ભેગા થઈ અને એને વિચારતા હોય કે ભગવાન એક કલાક તમારે આવવાનું હોય, તમારી આરતી કરીએ, તમારી પૂજન કરીએ. પરમાત્મા પૈસાથી પરમાત્માની બુદ્ધિથી પણ તમને નહીં મળે અને પરમાત્મા તમને લાગ વખતથી પણ નહીં મળે. ભગવાનને મેળવવા માટે એક જ રસ્તો છે, એને કહેવાય શ્રદ્ધારૂપી સ્તંભ. કેવો? જેને શ્રદ્ધા હશે એને ભગવાન મળે ને મળે. તો ભગવાનને મેળવવા માટે કોઈ વિદ્યા હોય, કોઈ શ્રદ્ધા હોય. શ્રદ્ધાથી કરેલી પૂજા કોઈ દિવસ કોઈની નિષ્ફળ જાતી નથી. તો પાણીની ચમચી ભરજો અને 3 વખત સોલંકી પરિવાર પ્રભુને યાદ કરો. બોલજો ઓમ શ્રી હરિ વિષ્ણવે નમઃ. શ્રી હરિ વિષ્ણવે નમઃ. ઓમ શ્રી હરિ વિષ્ણવે નમઃ. શ્રી હરિ વિષ્ણવે નમઃ. ઓમ શ્રી હરિ વિષ્ણવે નમઃ. શ્રી હરિ વિષ્ણવે નમઃ. ઓમ નમઃ શિવાય. 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 ઓમ હરયે નમઃ. ઓમ હરયે નમઃ. ઓમ હરયે નમઃ. ઓમ ક્લેમ હ્રીમ ક્લીમ ચામુંડાય નમઃ. ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડાય નમઃ. ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડાય નમઃ. જય નમઃ. બધાય ભાઈઓ બહેનો અહીં બિરાજમાન છે એ આપણા સોલંકી પરિવારમાં જેટલા દેવી દેવતાઓ પૂજાય છે એને મનથી યાદ કરજો. ઓમ ત્રાદ્યૈ મહામંગલ્યૈ ફલપ્રદમા ગૌતમમાસૈ પુણ્ય પવિત્રમાસૈ જૈષ્ઠમાસૈ કૃષ્ણપક્ષૈ તૃતીયાં તિથૌ સોમચંદ્રવાસરાન વિચાર્યામ પિતાનું નામ લેજો. તસ્ય આત્મજ સુપુત્ર તમારું નામ લેજો. સપત્ની સહિત પ્રાણ પ્રતિષ્ઠા નામક મહાયજ્ઞ કર્મને યજમાન પરિવાર બધાય બોલો અહમ. અત્યધિને ગણપતિ પૂજનમ આવાહિત સ્થાપિત દેવી દેવતા નામ પૂજનમો પ્રધાન દેવી દેવતા નામ હોમ. તદપશ્ચાદ પ્રાણ પ્રતિષ્ઠા. તદપશ્ચાદ ગુગલ કરસવ લક્ષ્મી હોમ વ્યાઘૃત શિષ્ટકૃત હોમ બલિદાન. તદપશ્ચાદ પૂર્ણાહુતિ કર્મ કરીએ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. વામસ્તે ગૌરસૌપાનંચ ગૃહીત્વા. ડાબા હાથમાં સરસવ રાખજો, જમણો હાથ એના ઉપર ઢાંકી જાજો. દેવોના દેવ ભગવાન મહાદેવને યાદ કરજો. આપણા દુશ્મનો આપણી ઉપર વિઘ્ન ન કરે ને એને માટે ભગવાન શિવજીની આપણી ઉપર કૃપા છે. પણ એક વસ્તુ તમે ખ્યાલ રાખજો,
મનુષ્ય જેવો સુપાત્ર અવતાર મળ્યા પછી મનુષ્ય જેવો સુપાત્ર અવતાર મળ્યા પછી મનુષ્યના કોઈ મનુષ્ય દુશ્મન હોતા નથી. મનુષ્યના સાચા દુશ્મન પોતાના શરીરમાં છે. કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, અહંકાર, બીજાને નિંદા અને બીજાને ટીકા. આપણામાં એટલી વસ્તુ ન હોય ને તો આપણે શ્રીબાઈ માતાજીને જેમ પૂજાય, પણ આપણા દુશ્મનો અંદરના છે આપણે હેરાન કરે છે. મારી માતાઓ એની અંદર મોટામાં મોટો કોઈ દુશ્મન હોય તો એ છે નિંદા. શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે બાપા, નિંદા કરનાર વ્યક્તિ પાપી છે. નિંદા કરનાર વ્યક્તિ પાપી છે. એનામાં પધરાવડા. તો જે નિંદા થતી હોય કોઈની, આવી જગ્યા ઉપર ક્યારેય લાયક માણસે, સમજ્યો માણસે અને જ્ઞાની માણસે જ્યાં નિંદા થતી હોય ત્યાં બેસવું નહીં. અને એને જ્ઞાની કયા ગીતાજીમાં? ગીતાજીમાં ભગવાન કૃષ્ણ બોલે છે કે 4 પ્રકાર ભક્ત છે ને એમાંથી જ્ઞાની આવે છે. આવું ગીતાજીમાં ભગવાને કીધું. તો કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, અહંકાર, નિંદા અને ટીકા, ધીમે 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 આ બધું આપણામાંથી છૂટી જાય તો દુનિયામાં આપણો વ્યવહાર થઈ જાય. પણ એક વસ્તુ મારી માતાઓ અને મારા ભાઈઓ બરાબર સાંભળજો, આ જગતની અંદર અમુક ટેવ હોય, અમુક માણસોને એ ક્યારેય જાય નહીં. આ જગતનો સિદ્ધાંત છે. જો તમે આગળ હશો તો આ જગતમાં તમારી ઈર્ષા કરવા વાળા પણ ઘણા હશે, અને તમે પાછળ હશો તો તમારી નિંદા કરવા વાળા ઘણા હશે. જે તમારી ઈર્ષા કરે એની તમે આરતી કરજો, અને જે તમારી નિંદા કરે એના જમણા પગના અંગૂઠા ધોઈ ચરણામૃતનું પાન કરજો. તો શિવજીને બધા વંદન કરો. જેના ઉપર શિવની કૃપા હોય ને એના ઘરમાં અને એના શરીરમાં ખોટા લક્ષણો આવતા નથી. તો ઓમ નમઃ શિવાય બોલો. અપસર કંતો યે ભૂતાય ભૂતા ભૂતાંસિતા યે ભૂતાંતારા શિવાનયા અપક્રમંતો ભૂતાની વિસાચા સર્વતોરિતા ઈશાન ખૂણાથી દસે દિશા કાઢો. ઓમ ત્ર્યંબકં સુગંધિમ પુષ્ટિવર્ધનમ સર્વાલોકમેવ બંધનાન મૃત્યોર્મુક્ષેયમામૃતાત્મા. બધાય બહેનો તન તાળી પાડો. બધાય પુરુષો ડાબા પગની એડી જમીન ઉપર 3 વખત પછાડો. બોલો પાપ, રોગ, શત્રુનાશો. દક્ષિણ દિશામાં ભગવાન ભૈરવને બધા પગે લાવો. અતિ તીક્ષ્ણ મહાકાય કલ્પાંતે દાનોપમાન ભૈરવાય નમસ્તોભ્યાં મનોજ્ઞાતા તુમર્હસી. ઓમ દક્ષિણે ભમ ભૈરવાય નમઃ નમસ્કારાન સમર્પયામિ. ઉત્તર દિશામાં હનુમાનજીને બધા પગે લાગજો. વાયુ સુતાય ચ વિદ્મહે
अन्यनी पुत्राय च धीमहि तन्नो हनुमन्तः प्रचोदयात् मां धराने हाथ डालजो। ओम पृथ्वी त्वया धृता लोका देवी त्वं विष्णुना धृता देवी पवित्रं कुरुतासन ओम भूम्यै नमः ओम कुर्माय नमः नमः नमस्कारान् समर्पयामि तत्र ताम्रमय कलशं संस्थाप्य हाथની અંદર ચોખા રાખી અને ભગવાન વરુણની પૂજા કરજો. ઓમ તત્વા જામિ બ્રહ્મણા ભંદ્રમાન સદા શાસ્ત્રે જજમાનો હવિર્ભિઃ અહિજમાનો વરુણે હબુદ્રુષભુ સમાન આયુ પ્રમોખે અપાંતે વરુણાય નમઃ. કળશની અંદર પધરાવજો. આવાહનમ પ્રતિષ્ઠાપનમ સમર્પયામિ. લોટાની 4 દિશામાં 4 ચાંદલા કરજો. ઓમ પૂર્વે ઋગ્વેદાય નમઃ. ऋग्वेदं पूजयामि दक्षिणे यजुर्वेदाय नमः. वेदं पूजयामि पश्चिमे सामवेदाय नमः. सामवेदं पूजयामि उत्तरे अथर्ववेदाय नमः. वेदं पूजयामि ओम कन्नमीनन्तयव प्रिया अधोकतः अर्थोपतस्वभानवो विप्राण विषयामतेजो जान्विन्द्र હવે હાથથી એ ગણેશ ભગવાનને સ્પર્શ કરાવજો. ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી नर्मदे सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु ब्रह्माण्डोदर तीर्थानि करे दुष्टानि ते रवे. तेन सत्येन मे देवा तीर्थं देहि दिवाकर પરમ પૂજ્ય શાસ્ત્રીજી જે મુદ્રા કરાવે છે, જેને આવડે એ કરે તો એને યજ્ઞના ફળ પ્રાપ્ત થાય. ના આવડે તો હાથ જોડીને જોજો. અંકુશ મુદ્રાયાન સર્વાન તીર્થાન अवाह्य કવચેન अवगुण्य ધન્વામુદ્રિયમૃતિ अमृतृतीय ધન્વામુદ્રિયમૃતિ કૃત્ય સંકલ્પ મુદ્રાં પ્રદર્શ્ય ઉપર ડાબા હાથ ઉપર જમણો હાથ રાખો બધા. પછી આમ હલાવો. જો છોકરા હલાવે ને બધા બોલો હાથ હલાવો. વમ વરુણ વરસાદના પ્રધાન દેવ ભગવાન વરુણને પગે લાગજો. નમો નમસ્તે સ્ફટિક પ્રભાય સુશ્વેતહારાય સુમંગલાય पातहस्ताय दशासनाय जलादिनाथाय नमो नमस्ते બધાય બોલજો. પાક पात्र પાત્ર પૂજા સામગ્રી सामग्री સર્વ પવિત્રતા અસ્તુ તે પવિત્રતા. હાથની અંદર ફૂલ રાખી ભગવાન શિવાદેવનું ધ્યાન કરજો. ઓમ ચંદ્રમા મનસો જા સચક્તો સૂરજો જાયતા श्रोत्राद्वायुश्च प्राणश्च मुखादग्निरजायत દીપસ્થ નારાયણાય નમઃ. શિવાદેવને બતાવી અને ગણપતિ બાપાને બાજુમાં રાખજો. પુષ્પમ સમર્પયામિ. હાથની અંદર ચોખા રાખી અને સૂર્યનારાયણ ભગવાનની બધાય પૂજા કરજો. સૂર્યદેવને પગે લાગજો. ઓમ પવિત્રે સૂર્યનારાયણાય નમઃ. નમસ્કારાન. હાથની અંદર ચોખા રાખી અને ભગવાન ગણપતિને વંદન કરજો. હે ભગવાન ગણપતિ દેવ, ડાડા વાછરાના પવિત્ર સાનિધ્યમાં લીંબોડા ગામમાં સહિત
જીવનમાં ભગવાન તમે આવો પધારો, અમારા જીવનના વિઘ્નો તમે દૂર કરો. અને જીવનના વિઘ્નો જેને દૂર કરવા હોય ને એને 3 વસ્તુ તો કાયમને માટે છોડવી પડે. જેનામાં સહનશીલતા હોય ને એનામાં ક્યારેય વિઘ્ન ના આવે. બીજું લખ્યું છે જીવન માત્રમાં દયા જોઈએ. અને જેનામાં દયા હોય ને એ વ્યક્તિ જીવનમાં સુખી નો થાય. અને તમે ઘરે એકલા હો તો તમારા મનની અંદર એવો વિચાર આવે કે મારા દીકરાની વહુ કાયમીને માટે તૈયાર રસોઈ કરીને ખવડાવે. આજ એ થાકેલી દ્વારકાથી આવે તો મારે કઈ કામ નથી અને હું રસોઈ કરું, મારો દીકરો અને એની વહુ ખાય. આવા વિચાર તમારામાં આવે એ કોઈથી હાહુ ભૂલ્યું નહીં પડે. પણ આપણે એમ કહીએ કે એ તો કોઈની દીકરી છે અને અમે પરણીને લઈ આવ્યા છીએ, ગમે ત્યારે આવે અને કરીએ. એ વહુને પણ એવો ભાવ જાગે કે મારી હાહુએ મને કોઈ મદદ કરી નથી. પણ જો તમે એને મદદ કરી હશે તો જેથી તમારા શરીરમાં તકલીફ થાય તેથી તમને આ વહુ બહુ કામ આવશે. તો આ બધું સમજો મારી માતાઓ. ફરીથી તમને એક વસ્તુ કહેવા માંગુ છું કે જે બાપ પોતાની દીકરીનું દાન આપે છે એ બાપને તમે ક્યારેક જઈ અને પ્રશ્ન કરજો કે તમારી દીકરી તમને કેટલી વાલી છે. એટલે એના મા બાપ એટલું કહે કે મારા હૃદયથી અમને વાલી છે. એટલે આપણે શાસ્ત્રોના નિયમ પ્રમાણે બધું સમજો. ઘરમાં વાદ અને વિવાદ ન થાય આવું કાયમીને માટે તમે આ સંકલ્પ કરીને જાજો, જેથી કરી તમારા ઘરમાં સદાયને માટે આનંદ રહેશે. આ વિઘ્ન છે. તો પેલી દીકરીને પણ એમ થાય કે હું દ્વારકાથી આવી અને મારી હાહુએ મારે માટે રસોઈ કરી રાખી. આવા વિચાર રાખવાના. અને દીકરીઓને પણ કહેવા માંગુ કે તમારા સસરાને તમારા પિતા સમાન અને સાસુ માને તમારી માં સમાન ગણજો. એટલે કાયમીને માટે ચામુંડા માના તમારા પરિવાર ઉપર 2 હાથ નહીં પણ 1000 હાથ રહે ગેરંટી હું તમને આપું. ખાલી એટલો તમે વિચાર બદલાવી નાખો ને તો આ બધા વિઘ્ન દૂર કોણ કરે? કે ભગવાન ગણપતિ દેવ. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય ભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. રિદ્ધિ સિદ્ધિ સહિત શુભ લાભ સહિત ગણપતયે નમઃ. ધ્યાયે ધ્યાનમ આવાહનમ આસનમ પ્રતિષ્ઠાપનમ સમર્પયામિ. ભગવાનની ઉપર 5 વખત જલ ચડાવો. 2 બહેનો હાથ લગાવજો. ગણપતયે નમઃ. પાદ્યોપાદ્યામ ગણપતયે નમઃ. હસ્તયોર્ઘ્યમ ગણપતયે નમઃ. આચમનીયમ જલમ ગણપતયે નમઃ. સર્વાંગે સ્નાનમ જલમ ગણપતયે નમઃ. વરુણ સ્નાનમ. ભગવાનને 5 વખત પંચામૃત ચડાવો. આખી ચમચી ભરી ભગવાનને આપણે પંચામૃતથી નવડાવવા જોઈએ. ભગવાન પંચામૃતથી નાય ને એમ આપણે પંચગવ્યથી નાહીએ તો આપણું શરીર બહુ સારું રહે. પંચામૃત કોને કહેવાય? ખ્યાલ છે ને બધે? પંચગવ્ય કેને કહેવાય? ખ્યાલ છે? પંચામૃત અને પંચગવ્ય બોલો. દૂધ, દહીં, ઘી, મધ અને સાકર
એને કહેવાય પંચામૃત. એનાથી કોણ નાય? બેનો કે ભગવાન. હવે આપણે નાઈએ એનાથી બોલો દૂધ, દહીં, ઘી, ગાયનું છાણ અને ગૌમૂત્ર. આનાથી સ્નાન કરો એટલે તમારા શરીરમાં કોઈ રોગ ના આવે. સવારે જાગીએ ત્યારે મિનિમમ 1 ચમચી કદાચ ગૌમૂત્રની પીએ ને તો અનેક જાતના રોગમાંથી માણસ મુક્ત થાય છે. તો ભગવાનને પંચામૃતની 5 ચમચી ચડાવજો. ઓમ પંચનદ્યઃ સરસ્વતી મપીયંતિ સસ્રોતસઃ તો પંચદાસો ઓમ પયોદધિવ્રતાં સેવા મધુચ શર્કરાયુતાં પંચામૃતમયાનિ તં સ્નાનાર્થં પ્રતિગૃહ્યતા. ઓમ ગણપતયે નમઃ સિદ્ધિનાયકાય નમઃ લંબોદરાય નમઃ. પંચામૃત સ્નાન સમર્પયામિ. દેવ જલ ચડાવજો. પંચામૃત સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ જલાચમન્યં સમર્પયામિ. અતઃ ગંધ પુષ્પાભ્યામ સંપૂજ્યા. સમસ્ત પરિવાર સોલંકી પર હાથ જોડો અને 3 વખત બોલો ગં ગણપતયે નમઃ, ગં ગણપતયે નમઃ, ગં ગણપતયે નમઃ. એ ફૂલ છે લઈ કે આંખો લગાડો. ડાબી બાજુ હૃદય લગાડો. જમણે નાકેથી સૂંઘી અને તમારી ડાબી બાજુ મૂકી દો. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા. હાથ ધોઈ નાખો. હસ્તૌ પ્રક્ષાલ્ય પુનઃ અક્ષતૈ સંપૂજ્ય. હવે ભગવાન ઉપર ધીમે ધીમે ડાળાવાળી કરો અને પરમાત્માનો અભિષેક કરો. શ્રી નારદ ઉવાચ પ્રણમમ્યં શિરસા દેવં ગૌરીપુત્ર વિનાયકા. નિત્યમ આયુકામાર્થસિદ્ધયે. પ્રથમં વક્રતુંડશ્ચ એકદંतं દ્વિતીયકં. તૃતીયં કૃષ્ણપિંગાક્ષં ગજવક્त्रं ચતુર્થકં. પંચમં લંબોદરશ્ચ ષષ્ઠં વિકટમેવ ચ. ગણપતિં દ્વાદશે તુ ગજાનન. દ્વાદશૈતાनि નામાनि ત્રિસંધ્ય પઠે નરઃ. વિઘ્નાભયં તસ્ય સર્વસિદ્ધિકરં વર. વિદ્યાર્થી લભતે વિદ્યા, ધનાર્થી લભતે ધન. પુત્રાન મોક્ષાર્થી લભતે ગતિ. જપેશ ગણપતિ સ્તોત્ર ષડભીર. વિદ્યા ભવેત સર્વ ગણેશસ્ય પ્રસાદતા. બોલીએ ગણપતિ દેવની જય. હવે મુજે ચા પાણી આવ્યા છે પીજો. દેવયંતા
મનની અંદર બધા ગાયત્રી મંત્ર બોલજો, ભગવાનને જનોય પહેરાવી જોઈએ. ઓમ યજ્ઞો પવિત્રં પરમં પવિત્રં પ્રજાપતિર્ય સહજં પુરસ્તાદ. યજ્ઞો પવિત્રં બલમાસ્તુ તેજઃ. યજ્ઞો પવિત્ર યજ્ઞો પવિત્ર યજ્ઞો શુદ્ધમાય યજ્ઞ પવિત્રેનો પદયામિ. ભગવાનને ચાંદલો કરો. કાયમી જે ભગવાનને ચાંદલો કરે છે એના ભાગ્યનો ઉદય થાય છે. ધ્યાન રાખો. પરમાત્માને ચંદન, કંકુ અને ચોખાનો ચાંદલો કરવાથી તમારા ભાગ્યના દરવાજા ભગવાન ખોલે છે. પ્રાતઃકાલે તમે પણ જાગો તો પેલો ચાંદલો તમે કંકુનો કરજો. ધ્યાન રાખજો. પછી પેલો પ્લાસ્ટિકનો. ઓમ સ્વસ્તિ ન ઇન્દ્ર વૃધસ્રવાઃ સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદાઃ. ઓમ ક્ષન્નમી મદંતયવ પ્રિયા ધૂપત. જય બહેનો ભગવાન ઉપર અબીલ ગુલાલ કરાવજો. અબીલંચે ગુલાલંચે સુવા ચંદનમેવ ચ. બધાય બહેનો ફળો પાથરી ભગવાનને પગે લાગજો. જેટલો બ્રાહ્મણો બોલાવે છે પાણીની ચમચી ભરી 3 વખત મૂકજો. ધૂપકં આગ્રાપયામિ દીપકં દર્શયામિ. અહીં રાખી દેજો. તમે નિરાશ નૈવેદ્ય સ્થાને નૈવેદ્યમ નૈવેદ્યામિ. ગંગણપતયે નમઃ. મૂળ મંત્રેણ સંપ્રોક્ષયેત. ધન્વા મુદ્રી અમૃત નૃત્યા. હવે આપણા શાસ્ત્રમાં લખ્યું છે બેનો, પણ તમે 9 કે 10 વર્ષના થાવ ત્યારે રસોઈ કરવાનું પણ ધીમે ધીમે શીખો. બહેનોને સૌથી પહેલા એનો કર્મ છે કે એને રસોઈ કરતા આવડવું જોઈએ. આપણે લાડવો ભાવે. તમે એમ કહો કે તમે અમારા ગોરબાપા છો, અમે તમારી સામે માં યશોદાને જેમ બેસીએ, તમે જમો અને અમે જમાડીએ, તો માણસ એક લાડવો ખાતો હોય તો એક લાડવો તમારા વિવેકનો વધારો થાય. માણસના જીવનમાં રસોઈ કરતા આવડવું જોઈએ, બીજું પીરસતા આવડવું જોઈએ. હોય
તો જેવી રીતે શ્રીબાઈના સાનિધ્યમાં ભગવાન કૃષ્ણ જાતા એવી રીતે તમારે ત્યાં પણ એકવાર દ્વારકા આવે તો ડાબો હાથ પડદા રૂપે રાખો અને જમણા ઓમ અપાનાય ઓમ યાનાય ઓમ ઉદાનાય ઓમ સમાનાય એક વખત પાણીની ચમચી ભરીને મૂકજો મધ્ય પાણી પણ આપી હવારે ભાઈના નંબર લીધા અને તમને હું ફોન કરી કે મારે માટે જમવાનું કરજો અને પછી હું તમારી પરીક્ષા કરી કે તમે મને કઈ રીતે જમાડું છે મુહૂર્ત આપો એ મારું કામ છે કર્મ કરાવવું એ ભગવાનનું કામ છે પણ ભગવાનને આગ્રહ કરીને બધા જમાડજો આપણે ત્યાં ભગવાન રાજી થઈને જમે આવો ભાવ રાખી ડાબો હાથ પડદા રૂપે રાખો ઓમ પ્રાણાય ઓમ અપાનાય ઓમ યાનાય ઓમ ઉદાનાય ઓમ સમાનાય ચાર વખત પાણી મૂકી જાજો ઓમ ઉત્તરાપોષણ ઓમ ઉત્પત્તાલન ઓમ હસ્તો પ્રક્ષાલન આચમનીયમ જલ કરો સ્વર્ણાર્થે કેવલમ નમસ્કાર ભગવાનના મુખવાસમાં હિલકી લવિંગ તજ પબડી સોપારી સાકર સૂકો મેવો આ ભગવાનના મુખવાસને વંદન કરજો જટપોરો કેણ હરિખા દેવા જગન્માતા નવતનો જાતે દાજંગે કમાઈ તમહા શરદ્ધવે વાસનમ સમર્પયામિ યથાશક્તિ હાથમાં દક્ષિણા રાખજો ચારે ચાર જણા અને બીજા કોઈ વ્યક્તિને રાખવી હોય દક્ષિણા તો ગોળબાપાના નથી પણ આપણા શાસ્ત્રો એમ કહે છે દરેકની શુદ્ધિ કરવી જરૂરી છે તો કેની શુદ્ધિ કેનાથી થાય આપણે જાણવું ને તો શાસ્ત્રમાં એમ લખ્યું છે તમારા શરીરની શુદ્ધિ મંત્રના જપથી થાય બરાબર તમારા અન્નની શુદ્ધિ દાન દેવાથી થાય તમારી લક્ષ્મીની શુદ્ધિ કોઈ પણ ભગવાનને આપણે પૈસા ધરીએ તો આપણી લક્ષ્મી શુદ્ધિ થાય तो बजाय बोलजो श्रद्धा के ममा गुरु है शुभ लक्ष्मी प्राप्ति अर्थ हिरण्य दान दक्षिणा समर्पयामि हाथ जोड़ी भगवान ने चार प्रदक्षिणा करो बजाय बोलो गं गणपतये नमः गणपतये नमः गं गणपतये नमः गं गणपतये नमः ओम गं गणपतये नमः हाथ जोड़ी पगे लागो त्वमेव माता च पिता त्वमेव बन्धो च सखा त्वमेव विद्याधरविणं त्वमेव सर्व मम देव प्रार्थना पूर्वकं नमस्कारं समर्पयामि पाणिनि चमची भजो बोलो अनेन पूजन श्रेतेन भगवान गणपति रिद्धि सिद्धि शुभ लाभ सहित गणपति संग्रह सह परिवार बोलिए गणपति गजानन महाराज की जय अंदर चोखा रखो મોબાઈલ બંધ હતો ગઈકાલે યજ્ઞનો પ્રારંભ કર્યો હાથ પગલું આવી જાય અત્યારે પ્રસંગમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા તમારા સ્થાપનના બનાવેલા છે એમાં દેવી અને દેવતાઓની પૂજા કરી આજ પ્રાતઃકાળના સમયે પણ એની પૂજા કરવી જોઈએ એનું આવાહન કરવું જોઈએ તો તમને ખબર તો છે જ ને વિરાટભાઈ કયું સ્થાપન કર્યું એનું થયું તને મારી મન ખબર તમને એ જગદંબા
તો આમ તો જો ભાઈ વિડિયાવાળા મારા ભગવાન છે પણ તમને કંઈ દેખાડવાનું નથી. અને જો એ તમને અહીંયા આડા આવે તો જ પેલા લંડન છે ક્યાં બધા અત્યારે લાઈવ આપો તો એ નહીં જોઈ શકે. એટલા માટે થઈ અને આપણે સ્થાપન ફરીથી સમજીએ કે પેલા નંબરનો જે લાલ શાસન તેમાં પંચ જે ઉતાવો ગણપતિ ભગવાન છે. ગણપતિની બે પત્ની છે અને બે દીકરા છે શુભ લાલ, જેની આપણે મૂર્તિમાં પૂજા કરીએ. એના પછીનો જે સ્થાપન ગણપતિના કુલદેવી છે. બેનો વ્રત કરે પણ બેનો વ્રત કામ કરે છે તે ખ્યાલ છે તમને? તો હું ગોરબાપા તરીકે તમને સમજાવું. 5 વર્ષની દીકરી હોય ત્યાંથી એના વ્રતનો પ્રારંભ થાય અને અમુક વ્રતતા એટલા બધા અઘરા કે નિમક વગરનું ભોજન કરે, મીઠા વગરનું ખાવ. 3 દિવસ ખાવ કે 4 દિવસ? 5 દિવસ પેલો નિમક વગરનું ખાય અને એના પછી પૂજા કરાવે શંકરના મંદિરે ગૌરી માની. અને નાનકડી દીકરીઓ આવે અને એની જે શ્રદ્ધા છે એ શ્રદ્ધાને હું અખંડ શ્રદ્ધા ગણું કે એક એલટી હોય એમાં અવડા પડીકા આવે, એને ખોલતા ના આવડે તો આપણે એને વિચારીને ખોલી દઈએ અને એમાં ભૂલે કે 5 ને બદલે 4 નીકળે ને તો એ ગોતે એમાંથી કે મારે અદા એ ઓછું છે. પણ આવી શ્રદ્ધાથી ભગવાન શંકર અને મા પાર્વતી સંભાળ. તો ઘણી વખત અમારી બાજુમાં ભગવાન શિવનું મંદિર છે, પેલી દીકરીઓ આવે અને પેટમાં ખાય નહીં પણ પ્રભુને ધરે. એ વ્રત એટલા માટે કરે છે કે ભવિષ્ય કાળમાં એના દાંપત્ય જીવનનો પ્રારંભ થાય છે સૂર્યના વ્રતથી રવિ રાંગા. પછી ધીમે ધીમે મોટા થાય એટલે કેવડાત્રી ફૂલ કાઢી મને નિખાલ કરો. આ ફૂલ કાઢી લઈએ અને ફૂલ સૂંઘે, એના પછી પાણી પીએ, એના પછી જમે. પેલું ફૂલ કરમાઈ જાય, માતાજી ભેગી કરમાઈ જાય. એ વ્રતનું ફળ એને મળે છે. અમુક વ્રત લગ્ન પહેલા થાય છે આ છે અને એના પછી લગ્ન પછી તેનો વ્રત કરે. એ વ્રતમાં દેવ્રતમાં જયામાં વિદ્યામાં સાવિત્રીમાં આ અમારી જગદંબાઓ વ્રત કરે. એ વ્રત માનનું વ્રત કરવાથી એના પતિના ઘરની અંદર અન્નના ભંડાર ભરાય. દેવ્રતમાનું વ્રત કરવાથી ધનના ભંડાર ભરાય. જયામાનું વ્રત કરવાથી દીકરાની પ્રાપ્તિ થાય. વિદ્યામાની પૂજા કરવાથી દીકરાને ત્યાં દીકરા થાય. સાવિત્રી માની પૂજા કરવાથી બહેનોનું અખંડ સૌભાગ્ય રહે. આ બહેનો બધા વ્રત કરે. બહેનો હમણાં વડ સાવિત્રીનું વ્રત થાય ને એટલે વડલો પૂજવા આવીએ, પણ અમારા કરશનભાઈ અવળી ઉંમરમાં કોઈ દી વડલો પૂજવા નથી ગયા. બોલો કે તમારી બેન આ એટલે જ શાસ્ત્રો એમ કહે છે કે જગતની કોઈ પણ સ્ત્રીના તમારે દર્શન કરવા હોય તો 3 રૂપે થાય. કેટલા રૂપે થાય? પણ બરાબર ઘરે જઈ અને આ સૂત્ર લખજો બધા. જગતની કોઈ પણ સ્ત્રીના દર્શન કરવા હોય તો 3 રૂપે થાય. મારા વાલા ખૂબ કરો, પણ પેલું લખ્યું છે સ્ત્રીના દર્શન કરો ત્યારે તમે દીકરીના રૂપમાં કરો. સ્ત્રીના દર્શન કરો તમે માના રૂપમાં કરો. અને જગતની કોઈ પણ સ્ત્રીના તમે દર્શન કરો તો માં ચામુંડાના રૂપમાં કરો. તો તમારા ઘરમાં ક્યારે અશાંતિ ઊભી નહીં થાય. એટલા માટે ઘણી વખત હું પણ મારા યજમાનની દીકરીઓ છે ત્યાં જમવા માટે જાઉં. એ મને પૈસા આપે તો પાછા આવીને આપું છું કે બધા તમારા ન લેવાય, લેતા જાવ ને. બહુ આગ્રહ કરે પછી તો વાત જુદી છે. પણ બેનો વ્રત કરે એનું નામ કહેવાય 16 માતૃકા. એટલે બેનોના શણગાર પણ 16 છે. એની અંદર એનો મુખ્ય જો કોઈ શણગાર હોય તો પેલો પેટો છે, બીજો મંગળ સૂત્ર છે, ત્રીજું કંગન છે. એટલે આપણે રાંગણમાં શણગારીએ ને અને બેનો
જ્યારે પોતાનો શણગાર કરે ત્યારે રાંધણમાં જ હોય. તો ષોડશ માતૃકા અને સપ્ત વસુંધરા નામના દેવી એમાં તો બીજા નંબરમાં જ્યાંમાં સરસ્વતીનો ફોટો બ્રાહ્મણ દ્વારા પૂજામાં મૂકેલો છે. એના પછીનો જે સ્થાપન છે એમાં મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી છે. પણ એટલું તમને જરૂર કહું, અમુક વસ્તુ યુવાન માટે છે. આ ત્રણ વસ્તુ આમાં આવે એટલે કેવા માંગુ છું, જે વ્યક્તિ યુવાન હોય અને એની પાસે કરોડો રૂપિયા હોય તો એના શરીરમાં બે વસ્તુ ન હોવી જોઈએ, એક આળસ અને એક નિંદ્રા. તમારી આગળ કરોડો રૂપિયા હશે, તમારા બાપ દાદાએ તમને સંપત્તિ ઘણી બધી આપી હશે, પણ જો તમે બેઠા બેઠા ખાશો તો 12 વર્ષમાં તમારે ત્યાં ગરીબાઈ આવી. ધ્યાન રાખજો, ગરીબાઈને આવતા 12 વર્ષ લાગે અને એ ગરીબાઈને દૂર કરતા 3 પેઢી લાગે. જાયગા ત્યાંથી સવાર એટલે શરીરમાં આળસ ના આવે અને બહુ નિંદ્રા ના કરવાની. આપણા બહેનો ગાય, રાત્રે નિંદ્રા દિવસે કામ, ત્યારે ભજશું સીતારામ. તો ઘરમાં જે વ્યક્તિ કમાય એને બહુ નિંદર નહીં કરવાની. પત્ની દુખી થાય, બાળકો દુખી થાય, પત્નીના પણ નિયમ છે પોતાના પતિને બરાબર ટાઈમ થાય જાગૃત કરી અને પોતાના કામ ધંધામાં મોકલી દેવા. આ નારી ધર્મ બતાવ્યો છે. અને હવે બેનો તમને કહેવા, તમને એક સંતાનના માતા બની જાઓ પછી તમારા જીવનમાં એક પરિવર્તન. 8:30 વાગે તમે જાગો એને બદલે 4 વાગે જાગજો. તમારા બાળકને સ્નાન કરાવજો, કુલદેવી માને વંદન કરાવજો, કંકુનો ચાંદલો કરાવજો, ચોખા ચડાવજો અને બાળકને માટે એટલું માગજો. તમે જેટલું કર્મ કરીએ એ સફળ થશે. એને 4 વાગેથી 6 વાગ્યા સુધી એ જે અભ્યાસ કરતો હોય એને તમે વાંચન કરાવજો. એ સમય એટલો બધો એ બાળકને યાદ રહે કે તમારો દીકરો કીર્તિ અને ડિગ્રી બે મેળવીએ, પણ માં એ પેલી ગુરુ છે. માં ગઈના પછી આળસ શરીરમાં ન હોય. બીજા વગડાના સેવા તો વેલું જાગવાનું, બાળકને નવડાવી બાળકને સાફ રાખવાનો. માં યશોદા જ્યારે 4 વાગે જાગે, કનૈયાને જગાડે, સ્નાન કરાવે, માખણ મીઠું ખવડાવે. આને માટે તમે ઘરમાં એક ભાગવત રાખજો અને ભાગવત તમારું બાળક ભણેલું હોય એની પાસે તમે વચવજો. તો મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી 3 દેવી છે એ આપણા ઉપર સદાયને માટે પ્રસન્ન રહે. ચતુષ્ષષ્ઠી યોગીની માતાજી સહિત અને એના પછી જે સ્થાપન છે એની અંદર ભગવાન દ્વારકાધીશ છે. વાછરાનો પરિવાર એમાં બેઠા છે. એના પછીનો જે લીલો સ્થાપન છે એ જગત જનની માં જોગ માયા, માં નવચંડી રૂપ એવી માં ચામુંડા છે. ચામુંડા માતાજી આપણા જીવનના દરેક પ્રકારના દુઃખને દૂર કરે, સુખ ભરપૂર કરે, એના માટે એ છે. અને એના પછી 9 ગ્રહનું સ્થાપન કરે. ગ્રહ હંમેશા માટે બળવાન રાખવા જોઈએ. આપણા જ્યોતિષકારો આગળ આપણે જન્મકુંડલી પર બતાવી અને જોડાવ્યા. જગતમાં કોઈનો દીકરો પણ ખરાબ હોતો નથી, જગતમાં કોઈની દીકરી પણ ખરાબ હોતી નથી, પણ અમુક સમયે આપણા ગ્રહ નબળા હોય એટલે આપણા પરિવારમાં અમુક ઘટના થાય. એમાં મંગળ છે ને દાંપત્ય જીવનનો છે. એનો છે સ્ત્રીને ચોથા સ્થાનમાં મંગળ હોય. મેં સાંભળેલું છે તમને તો હગાઈ પછી છૂટું થાય. 8મા સ્થાનમાં મંગળ હોય તો લગ્ન પછી છૂટું થાય. એ જ મંગળ ઘાટડીએ હોય દીકરીને તો 2-3 સંતાનની મા બન્યા પછી છૂટું થાય. કોઈને મંગળ હોય તો એને બ્રાહ્મણોને મળવાનું, જન્મ કુંડલી બ્રાહ્મણોને બતાવવાની
અને મંગળના કાયદેસર વિધિ અને વિધાન કરી નાખજો. ભવિષ્યમાં કોઈની દીકરી કે દીકરો દુઃખી ન થાય એને માટે આપણા શાસ્ત્રોમાં જ્યોતિષ શાસ્ત્રનું પ્રમાણ આપ્યું છે. અને જ્યોતિષ જે હોય છે એ સત્ય જ હોય, એમાં કોઈ અસત્યતા હોતી નથી. કારણ દ્વારકાધીશની જો કોઈ જન્મ કુંડલી બનાવનાર વ્યક્તિ હોય તો યાદવના કુલગુરુ ગર્ગાચાર્ય મહારાજ હતા. આવું બધું વર્ણન તમારે જો કરાવવું હોય ને તો પછી 7 દિવસનો પ્રોગ્રામ કરજો. તો આપણે બધું એટલે બધું તો હું ન ફીરસી હોવું, પણ મને કરશનભાઈ અને દિનેશભાઈએ કીધું હતું કે મારા સોલંકી પરિવાર રાજી થાય એટલો તમે પ્રયત્ન કરજો. મારો પ્રયત્ન કાલનો ચાલુ જ છે, પણ એમાં 9 ગ્રહ અને ભગવાન શિવજી મહારાજ છે. અને આટલા દેવતાઓનો યજ્ઞમાં આવાહન કરવાનું છે. અગ્નિ દેવતા ઓમ અગ્નિર્દેવતા સૂર્યો દેવતા ચંદ્રમા દેવતા વસવો દેવતા રુદ્રા દેવતા દિત્યા દેવતા મરુતો દેવતા પૃથ્વે દેવા દેવતા બૃહસ્પતિર્દેવતેન્દ્રો દેવતા વરુણો દેવતા. ઓમ ગણપત્યાદિ આવાય સ્થાપિત દેવતાભ્યો નમઃ પૂજાસ્તે અક્ષદાના સમર્પયામિ. ગણપતિ ભગવાનની બાજુમાં રાખી દેજો. બોલીએ શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. જે બેનોએ 5-10 મિનિટ ચક્કર માર્યું હોય મારી આવો, પછી ગોપાપાને પકડ પડજો. ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्.
धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्
तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं
भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्
प्रचोदयात् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ
यो